આગળ વાત કરીએ તો સુરતના ખજૂદમાં કચરાના ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ સતત બીજા દિવસે પણ યથાવત જોવા મળી। ગઈકાલે જ આગ કાબૂમાં લેવા લાખો લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ બીજા દિવસે પણ ડમ્પિંગ સાઇટમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આગના કારણે હવાની ગુણવત્તા બગડી। સામાન્ય રીતે સુરતમાં માર્ચ મહિનામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 80 થી 10ની વચ્ચે હોય છે, પરંતુ આગ બાદ એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 ને પાર જઈ શકે તેમ લાગી રહ્યું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। વિકરાળ આગ લાગી હતી, જેમાં ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી પણ જોવા મળ્યા હતા। હાલમાં શું અપડેટ મળી રહ્યું છે આ મામલે? બિલકુલ, 24 કલાકથી વધુનો સમય વીતી ગયો છે અને હાલ હજુ સુધી આગ બેકાબુ જોવા મળી રહી છે। જે રીતના જેસીબી મશીન અને ખાસ કરીને સુરત ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। ગતરોજ બપોરે 1 વાગ્યા દરમિયાન સુરત ફાયર વિભાગને કોલ મળ્યો હતો। ખજોદ ખાતે આવેલા કચરાના જે ડમ્પિંગ યાર્ડ આવેલું છે ત્યાં આગનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગનો અલગ અલગ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હાલ અત્યારે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે ડમ્પિંગ સાઇટ આવેલું છે ત્યાં અત્યારે જેસીબી મશીન મારફતે અત્યારે જે કચરાઓ છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। કારણ કે જે આગનો બનાવ બન્યો છે, આગના બનાવના પગલે અત્યારે ફાયર વિભાગની ટીમ સતત કામગીરી કરી રહી છે। બીજી તરફ જેસીબી મશીન જે છે તે બોલાવવામાં આવી છે અને જેસીબી મશીન મારફતે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, કૃષ્ણા, અગાઉ પણ જે છે તે ખજોદ વિસ્તારના જે આ કચરાના ડમ્પિંગ યાર્ડમાં આગનો બનાવ બન્યો હતો ત્યારે પણ 3 થી 4 દિવસ સતત આગ ચાલી હતી। જે રીતના ગત રોજ બપોરે લાગેલી આગ હજી સુધી બેકાબુ જોવા મળી રહી છે, એટલે 3 થી 4 દિવસ આગ ચાલે તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે। પરંતુ જ્યારે વિપક્ષે એક તરફ આક્ષેપ કર્યા છે કે આ કચરો કૌભાંડ છે અને તે કચરા કૌભાંડના કારણે આગ લાગી નથી લગાડવામાં આવી રહી છે, તેવા આક્ષેપો સાથે જે છે તે વાતો કરવામાં આવી રહી છે। આગના જે ધુમાડાના ગોટે ગોટા ગત રોજ દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। આજે પણ જે આકાશ જે છે તે કાળા ડિબાંગ વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે માત્ર ને માત્ર જે વ્હાઇટ ધુમાડો છે તે જોવા મળી રહ્યો છે અને અત્યારે ચારે તરફથી ફાયરના જે કર્મચારી અધિકારીઓ જે છે તે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। એક તરફ ડાયમંડ બુટ્સ આવેલું છે અને બીજી તરફ ખજોદ જે કચરાનો ડમ્પિંગ યાર્ડ આવેલો છે ત્યાં આગનો બનાવ બન્યો છે। લાખો લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ગતરોજ મોડી રાત્રે પણ સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, પરંતુ આગ હજી સુધી બેકાબુ જોવા મળી રહી છે। જેમ જેમ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે આગ વિકરાળ બનતી જઈ રહી છે અને આગ હાલ પણ બેકાબુ છે। ક્યારે કાબુમાં આવશે તે કેવું મુશ્કેલ છે, પરંતુ સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। ડમ્પિંગ યાર્ડના તમામ જે મુખ્ય ગેટ આવેલા છે ત્યાં મીડિયાને પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। અંદર જવા માટે પરમિશન માંગવામાં આવી રહી છે અને તમામ પ્રકારે મીડિયાને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જી જી જી, આભાર સાહિસ।